અત્યારે ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, પણ આવતીકાલથી થોડી ઘણી રાહત મળશે, કારણ કે માવઠું થવાની આગાહી છે। આવતીકાલથી 7 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી। આવતીકાલે કચ્છમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે 4 મેના રોજ એટલે કે રવિવારના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો પાટણ છે, મહેસાણા છે, અરવલ્લી છે, મહીસાગરમાં પણ કમોસમી વરસાદ પડશે। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ માવઠાની આગાહી જે છે તે કરવામાં આવી છે। દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ માવઠું થશે। 5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠાની આગાહી કરવામાં આવી। સાબરકાંઠા, મહેસાણામાં પણ તથા અરવલ્લીમાં પણ માવઠું થશે। મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ, વડોદરામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ 5 મેની આગાહી છે। તો છોટાઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગરમાં પણ માવઠું થશે। ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં પણ વરસાદની આગાહી।